જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખારી સિંગ. તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ. તો સૌ પહેલાં આપણે એક વાટકો જેટલા સિંગદાણા લઈશું. આ સિંગદાણા છે તે ગામડેથી આવેલા છે અને દાણો છે તેનો એકદમ મોટો અને સરસ છે. તો આ સિંગદાણાને આપણે એક કુકરમાં લઈ લઈશું અને તેની અંદર આપણે દાણા ડૂબે તેટલું અંદર પાણી ઉમેરીશું, 1 થી 1.5 ગ્લાસ જેટલું. પછી તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. પછી કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેના ઉપર આપણે કુકર મૂકી દઈશું અને ફક્ત એક જ સીટી થવા દઈશું. તો એક સીટી થઈ જાય એટલે આપણે કુકરનું ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો આપણા સિંગદાણા છે તે થોડા થોડા અંદરથી ચડી ગયા છે અને દાણો થોડો ફૂલીને મોટો થઈ ગયો છે. તો આપણે તેની અંદરનું જે પાણી છે તે ગળણી વાટે આપણે તેને ગાળી લઈશું. પાણી ગળાઈ જાય એટલે તેને આપણે કોરા કપડા ઉપર સૂકવી દઈશું. પોળા કરી દઈશું એટલે ઝડપથી તે સુકાઈ જાય. 5 મિનિટ સુધી જ આપણે તેને રહેવા દઈશું. 5 મિનિટ થઈ જાય એટલે એક તવીમાં આપણે થોડું મીઠું લઈ લઈશું. સિંગદાણા શેકાય ને એટલું આપણે તેમાં મીઠું લઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેને મીઠાને થોડું આપણે ગરમ થવા દઈશું. મીઠું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે સિંગદાણા છે તે અંદર ઉમેરી દઈશું અને સતત તેને હલાવતા રહીશું. શરૂઆતમાં સિંગદાણાને આપણે મીઠું છે તે ચોંટી જાય છે, પણ જેમ જેમ ગરમ થવા માંડે તેમ તેમ સિંગદાણાથી મીઠું છૂટું પડી જાય છે અને સતત તેને હલાવતા રહીશું. આવી રીતે બનાવેલા સિંગદાણા છે તે બહાર જેવા જ સિંગદાણા સરસ ખારી સિંગ બને છે. હવે સિંગદાણા છે તે થોડા શેકાઈ ગયા છે અને તેને આપણે એક ગળણી વાટે તેમાંથી મીઠું છે તે આપણે ચાળી લઈશું. તેવી જ રીતે આપણે બીજા સિંગદાણા પણ સારી રીતે શેકી લઈશું. તો આવી રીતે બનાવેલી ખારી સિંગ છે તે ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરસ બને છે. ક્યારેક બનાવીને ટ્રાય કરજો. તો આપણા આ સિંગદાણા પણ શેકાઈ ગયા છે. પોતરી છે તે સરસ ઉખડી જાય છે અને અંદરથી બ્રાઉન રંગના પણ થઈ ગયા છે. તો તેને આપણે હવે એક ગળણી વાટે તેને આપણે મીઠું છે તે આપણે ચાળી લઈશું. મીઠું બધું ચડાઈ જાય એટલે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો આપણા સિંગદાણા ખારી સિંગ છે તે બનીને તૈયાર છે. હાથથી 2 હાથેથી મસળીએ તો તેના ફોતરા છે તે સરસ રીતે ઉખડી જાય છે. એકદમ બહાર જેવી જ ટેસ્ટી બની છે, સરસ બની છે. જાણે એવું લાગે કે આપણે બહારથી જ લાવ્યા છે. તો કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે.